નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ તરફથી પીએસઆઈ અને એલઆરડી એટલે કે પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે ફરીથી ફોર્મ રીઓપન કરવામાં આવેલા છે। તો કયા ઉમેદવારો અરજી ફોર્મ ભરી શકશે? અગાઉ જે ઉમેદવારોએ અરજી ફોર્મ ભરેલ છે તેઓએ શું ફરીથી ફોર્મ ભરવાના રહેશે? જો ફરીથી નવી અરજી કરશે તો શું પ્રોસેસ થશે? તે તમામ માહિતી આપણે આજના વિડીયોમાં ચર્ચા કરીશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે નોટિફિકેશન છે તે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ તરફથી જાહેર કરવામાં આવેલું છે। ગુજરાત પોલીસ દળ વર્ગ 3 સર્વંગમાં જે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ કેડરની જે પોસ્ટ છે, એલઆરડી લોકરક્ષક એટલે કે પોલીસ કોન્સ્ટેબલ કેડરની જે પોસ્ટ છે, તેમાં જે જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે। મિત્રો, અહીં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયા માટે 12/3/2024 ના રોજ ન્યૂઝપેપરમાં જાહેરાત આપી અને મિત્રો અહીં ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી હતી। 4/4/2024 થી લઈને 30/4/2024 સુધીમાં ઓજાસનું જે પોર્ટલ છે, ઓજાસની વેબસાઇટ ઉપરથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી હતી। પરંતુ તે સમયગાળા દરમિયાન જે ઉમેદવાર ઓનલાઈન અરજી ફોર્મ નથી ભરી શક્યા તો તેઓને ફરીથી એક તક આપવામાં આવે છે અને તે ઉમેદવારો પાસેથી ફરીથી ઓજાસની વેબસાઇટ ઉપરથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। મિત્રો, અહીં ઓનલાઈન અરજી ફોર્મ છે તે આગામી 26/8/2024 ના બપોરે 2 વાગે શરૂ કરવામાં આવશે। 26/8/2024 થી લઈને 9/9/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે ઓજાસનું પોર્ટલ છે, ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે, તે વેબસાઇટ ઉપર જઈ 9/9/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। અગાઉના સમયગાળા દરમિયાન એટલે કે જે ઉમેદવારોએ 4/4/2024 થી લઈને 30/4/2024 દરમિયાન ઓનલાઈન અરજી ફોર્મ ભરેલ છે અને તે અરજીને કન્ફર્મ કરેલ છે, તો તેવા ઉમેદવારોએ ફરીથી અરજી કરવાની રહેતી નથી। પરંતુ મિત્રો, કોઈ પણ ઉમેદવાર કોઈ પણ કારણસર અગાઉના સમયગાળા દરમિયાન અરજી નથી કરી શક્યા એટલે કે 4/4/2024 થી લઈને 30/4/2024 સુધીમાં જે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ હતા ત્યારે અરજી નથી કરી શક્યા અને અત્યારે અરજી કરવા માંગે છે, તે લાયકાત ધરાવે છે, તો તેવા ઉમેદવારો જ અરજી ફોર્મ ભરી શકશે। જેમને અગાઉ અરજી કન્ફર્મ કરેલ હોય તેઓએ ફરી અરજી કરવાની રહેતી નથી। જો અગાઉ અરજી કન્ફર્મ કરેલ હશે છતાં તે જ સર્વરમાં ફરીથી અરજી કરશે તો તેમની તમામ અરજીઓ છે તે રદ કરી દેવામાં આવશે। જેથી કરી મિત્રો, ખાસ ધ્યાન રાખજો, જો તમે અગાઉના સમયગાળા દરમિયાન એટલે કે 4/4/2024 થી લઈને 30/4/2024 સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ આ પોસ્ટ ઉપર ભરેલ છે તો ફરીથી તમારે અરજી કરવાની રહેતી નથી। જો તમે ફરીથી ઓનલાઈન અરજી ફોર્મ ભરશો તો અગાઉ જે પણ અરજી કરેલ છે તે પણ અરજી તમારી રદ કરી દેવામાં આવશે। તે સિવાય મિત્રો, અગાઉ જ્યારે અરજી ફોર્મ મંગાવવામાં આવેલા હતા ત્યારે તમે કોઈ પણ કારણસર માત્ર એલઆરડી એટલે કે લોકરક્ષક કેડરમાં જ અરજી ફોર્મ ભરેલ છે, પરંતુ હવે અત્યારે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ કેડરમાં પણ તમે અરજી ફોર્મ ભરવા માંગો છો અને તમે તેની લાયકાત ધરાવો છો તો તમારે માત્ર પીએસઆઈમાં જ અરજી ફોર્મ ભરવાનું રહેશે। અરજી ફી વિશે આપણે ચર્ચા કરીએ તો ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર છે, એસસી કેટેગરી, એસટી કેટેગરીના ઉમેદવાર છે, એસસીબીસી કેટેગરીના ઉમેદવાર છે, માજી સૈનિક છે, તો તેઓએ અરજી ફી ભરવાની થતી નથી। તે સિવાય સામાન્ય વર્ગ એટલે કે જનરલ કેટેગરીના તમામ ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે। જો તમારે માત્ર પીએસઆઈ કેડરમાં જ અરજી કરવાની છે, અરજી ફોર્મ ભરવાનું છે, તો તમારે અરજી ફી તરીકે ₹100 ભરવાના રહેશે। તમારે માત્ર લોકરક્ષક એટલે કે પોલીસ કોન્સ્ટેબલમાં જ અરજી ફોર્મ ભરવાનું છે તો તમારે ₹100 અરજી ફી ભરવાની રહેશે। પરંતુ તમારે પીએસઆઈ અને એલઆરડી બંનેમાં અરજી ફોર્મ ભરવું છે તો તમારે અરજી ફી તરીકે ₹200 ભરવાના રહેશે। અરજી ફીની સાથે મિત્રો, તમામમાં તમારે બેંકનો જે અલગથી સર્વિસ ચાર્જ લાગે તે ચૂકવવાનો રહેશે। મિત્રો, અહીં પરીક્ષા ફી છે તે તમારે માત્ર ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી પરીક્ષા ફી ભરી શકશો। પરીક્ષા ફી ભરવા માટેની જે છેલ્લી તારીખ છે તે 13/9/2024 રહેશે। 13/9/2024 સુધીમાં તમારે ઓનલાઈન પરીક્ષા ફી ભરી દેવાની રહેશે। તો આવી રીતે મિત્રો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ તરફથી જે એપ્રિલ મહિનામાં પીએસઆઈ અને એલઆરડી એટલે કે પોલીસ કોન્સ્ટેબલ સર્વની જે ભરતી જાહેર કરવામાં આવી હતી ત્યારે જે ઉમેદવાર અરજી ફોર્મ નથી ભરી શક્યા તે ઉમેદવારો માટે ફરીથી ફોર્મ રીઓપન કરવામાં આવેલા છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।